સુડા સંસ્કૃતિ રેસિડેન્સીની આસપાસ અસામાજિક તત્વો દ્વારા લારી ગલ્લા સહિતના દબાણો કરી દેતા સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા। મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક તેમને સોસાયટીના ગેટના આજુબાજુના વિસ્તારમાંથી દૂર કરવા રજૂઆત કરી। લારી ગલ્લા સહિતના દબાણો કરી દેતા સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા। મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક તેમને સોસાયટીના ગેટના આજુબાજુના વિસ્તારમાંથી દૂર કરવા રજૂઆત કરી। સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા સુડા સંસ્કૃતિ રેસિડેન્સીના રહીશો નવા આવાસમાં રહેવા આવ્યા છે। હજુ તો તમામ લોકો અહીં આવાસનો કબજો લઈને રહેવા આવે તેની સાથે જ અસામાજિક તત્વોનો ત્રાસ આ વિસ્તારમાં વધી ગયો છે। સોસાયટીના ગેટની આજુબાજુ લારી ગલ્લાનું દબાણ વધી ગયું છે, જેને દૂર કરવા માટે સ્થાનિક લોકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરાઈ છે। સુડા સંસ્કૃતિ રેસિડેન્સીના રહીશો નવા આવાસમાં રહેવા આવ્યા તેની સાથે જ મુશ્કેલીઓ પણ શરૂ થઈ ગઈ છે। રાજેશ્વરમાં આવાસ ધારકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તેમની સોસાયટીના ગેટની આસપાસ અસામાજિક તત્વો અડ્ડો બનાવીને બેસી ગયા છે। લારી ગલ્લાઓ લઈને આવતા લોકોને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ તેમણે હજી પોતાની જગ્યા ખાલી કરી નથી। આ બાબતે રાંદેરમાં પણ રજૂઆત કરી, પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી। સવારે અને સાંજના સમયે આવા અસામાજિક તત્વો સતત ગેટની પાસે બેસી રહેતા આવાસ ધારકો પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે। સ્થાનિક રહેવાસી કાંતિ પરમારે જણાવ્યું કે અમે જ્યારથી રહેવા આવ્યા છીએ ત્યારથી આ લોકો અહીં અસામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા છે। લારી ગલ્લાની યાદમાં અન્ય નશાકારક ચીજ વસ્તુઓનું પણ વેચાણ બેધડક થઈ રહ્યું છે। ખાસ કરીને સાંજના સમયે પીધેલી હાલતમાં કેટલાક કાલ સામાજિક તત્વો ગલ્લા ઉપર ઊભા રહીને સિગારેટ પી ટોળામાં એકત્રિત રહેતા હોય છે, જેથી અમારી સોસાયટીની મહિલાઓ અવર જવર કરે છે તેઓ મુશ્કેલી અનુભવી રહી છે। મહિલાઓની છેડતી થયાની ડરે સાંજના સમયે બહાર નીકળવાનું પણ ટાળી દે છે। આવી સ્થિતિમાં ઝડપથી આ દબાણ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવે તે માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ કાંતિભાઈ પરમાર છે। હું સોડા સંસ્કૃતિ રેસિડેન્સી 4 માં રહું છું। આજે ઘણા સમયથી અમારી ગેટની મેઇન ગેટની પાસે લારી ગલ્લા દૂધવાળા બધા ધીરે પગ પેરસારો કરીને આવી ગયા છે। ઘણી રજૂઆત કરી, એ લોકો હટતા નથી। અને જે આ જે લારી ગલ્લાને ચલાવે છે સાંજે 7 વાગ્યા પછી એમાં માદક દ્રવ્યો, દારૂ છે, ગાંજો છે, બધું એમાં એની આડમાં વેચાય છે। અમે 17/2/2025 ના રોજ રાંદેર ઝોનના દબાણ ખાતામાં અરજી આપી હતી। આજે દબાણ ખાતામાંથી આજ દિન સુધી 21 તારીખ ધંધે આજ દિન સુધી કોઈ જોવા પણ આવ્યું નથી। અમે મોરાભાગળ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, ત્યાંથી સાહેબ આવ્યા હતા। સાહેબ સાથે બી રજૂઆત કરી ત્યારે સાહેબ એવું કીધું ભાઈ ગરીબ માણસો છે, તમે ધંધો કરવા દો। પણ સાહેબ એ જે ગરીબ માણસો છે એ જે ધંધો કરે છે એની આડમાં બીજું થાય છે। તો અમારા બાળકોની સુરક્ષા માટે અમારા બાળકોની સલામતી શું સાહેબ? કેમ કે આ વસ્તુ વેચાય, કોઈને કોઈ બીજા પી એટલે અમારા બાળકો આમાં બગડે। એટલે મહેરબાની કરીને ભાઈ અમે રાંદેર ઝોનમાં પણ આપી છે, એ કોઈથી અમારો નિકાલ આવ્યો નથી। એટલે આજે અમે સુરત મ્યુનિસિપલ કમિશનરને આપણે એક આવેદન આપવા આવ્યા છે કે સાહેબ અમારા પ્રશ્નનો નિકાલ લાવો। જો અમારા પ્રશ્નનો નિકાલ નહીં લાવીએ તો અમે 24 બિલ્ડિંગ છે, 24 બિલ્ડિંગમાં એક બિલ્ડિંગમાં 100 જણાનો 100 ઘર છે, બધા જ આવીને અમે અહીંયા મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં અહીંયા સાહેબ અમે અનશન પર ઉતરીશું। સાહેબ અમારો આજ દિન સુધી આટલા ઘણા સમય કોઈ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી। જય હિન્દ।